નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ। ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50%નો ઘટાડો। આંતરરાષ્ટ્રીય સહકારી દિનની ગાંધીનગર ખાતે ઉજવણી થઈ રહી છે। મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, દિલીપ સંઘાણી, શંકર ચૌધરી, અજય પટેલ, જેઠાભાઈ આહિર સહિત દેશના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમિત શાહે કહ્યું, 102 આંતરરાષ્ટ્રીય સહકાર દિનની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી છે। દેશ અને ગુજરાતના તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો અને લોકોને શુભકામના છે। ઘણા વર્ષોથી સહકારિતા મંત્રાલયની માંગ હતી, પણ કોંગ્રેસના લોકોને એની અગત્ય લાગી ન હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની આજના દિવસે સ્થાપના કરી હતી। નેનો યુરિયા અને નેનો ડીએપી માટે ગુજરાતના મુખ્યમંત્રીએ 50% રાહતનો નિર્ણય કર્યો છે। ગુજરાત સરકારે નેનો ખાતરની કિંમતમાં ઘટાડો કર્યો છે, એનો ઉપયોગ કરવા તમામ ખેડૂતોને અપીલ છે। સમાચારમાં આગળ જોઈએ તો પાકને પોષણ આપવા માટે એક નવી તકનીકની શોધ કરવામાં આવી છે, જેનું નામ છે નેનો યુરિયા। નેનો યુરિયાનો ઉપયોગ પાકની ગુણવત્તા વધારવા માટે કરવામાં આવી રહ્યો છે। તેના ઉપયોગથી જમીનનું પ્રદૂષણ સ્તર પણ ઘણી હદ સુધી ઘટે છે। નજીવી કિંમતે મળી રહી છે નેનો યુરિયાની બોટલ। સ્વાભાવિક છે કે પરંપરાગત ખેતી વખતે યુરિયા મોટી બોરીઓમાં ભરીને આવતા પાક પર નાખવામાં આવતું હતું। તેને ખેતરોમાં લાવવા અને તેનો છંટકાવ કરવા માટે ખેડૂતોને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો, પરંતુ આજે નેનો ટેકનોલોજીના યુગમાં ખેડૂતોને યુરિયાની એક બોરીમાંથી માત્ર એક બોટલ મળે છે। ખેડૂતોને માત્ર 250ના ખર્ચે નેનો યુરિયાની 500 મિલી બોટલ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જે સામાન્ય યુરિયા કરતાં પાકને વધુ પોષણ પૂરું પાડે છે। નેનો યુરિયાને ઓછા ખર્ચે વધુ ઉપજ આપવાનું માધ્યમ પણ કહેવામાં આવે છે। આ જ કારણ છે કે નેનો યુરિયાને ઓછા ખર્ચે વધુ ઉપજ આપવાનું માધ્યમ પણ કહેવામાં આવે છે। નેનો યુરિયાનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ સરળ છે। પાક પર છંટકાવ માટે 2 અને 4 મિલી 1 લીટર પાણીમાં ઓગાળેલા નેનો યુરિયા પ્રવાહીને સ્પ્રેયરની મદદથી પાક પર છાંટવામાં આવે છે। નેનો યુરિયાના છંટકાવથી માત્ર પાક અને જમીનની તંદુરસ્તી જ નહીં, પણ જમીનમાં પાણીની ગુણવત્તામાં પણ સુધારો થાય છે। સમાચારમાં આગળ જોઈએ તો 94થી વધુ પાક પર કરી શકાય છે છંટકાવ। નિષ્ણાતોના મતે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ હોવાથી પાક પર નેનો યુરિયાનો છંટકાવ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદ કરે છે। કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ નેનો યુરિયાનો 94થી વધુ પાક પર છંટકાવ કરી શકાય છે। નેનો યુરિયાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના ઉપયોગથી પાકની ઉપજમાં લગભગ 8%નો વધારો જોવા મળી રહ્યો છે। નેનો યુરિયા દેશના લાખો ખેડૂતો માટે ખેતીનું ખૂબ જ આર્થિક અને નફાકારક માધ્યમ બની રહ્યું છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।